મોરબી અને સુરેન્દ્રનગરના ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા ઊભા થઈ રહ્યા છે અને છેલ્લા લાંબા સમયથી ખેડૂતો લડત ચલાવી રહ્યા છે અને આ ખેડૂતોની લડાઈમાં જે પ્રકારે પત્રકારિતા કરી રહ્યા છે કાજલબેન સુવા, તેઓ લાંબા સમયથી ખેડૂતોની સમસ્યા જાણી રહ્યા છે અને ખેડૂતો માટે જે લડત ચલાવવામાં આવી રહી છે તેનો તેમે હિસ્સો પણ બની રહ્યા છે અને સતત ખેડૂતોને લઈને રિપોર્ટિંગ કરી રહ્યા છે તેવા કાજલબેન સુવા આજે આપણી સાથે જોડાયા છે અને તેમની પાસેથી સમજીશું કે ખેડૂતોનો મુદ્દો શું હતો અને શા માટે ખેડૂતો અમદાવાદ આવ્યા પરંતુ ગાંધીનગર ન જઈ શક્યા અને ખેડૂતોનું અત્યારે શું નિરાકરણ આવ્યું છે. કાજલબેન, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી જયંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કાજલબેન, તમે છેલ્લા લાંબા સમયથી જે પ્રકારે ખેડૂત લડત ચલાવી રહ્યા છે તેનું રિપોર્ટિંગ કરી રહ્યા છો. સૌથી પહેલા તો ખેડૂતોનું નિરાકરણ કઈ રીતે તમે જુઓ છો અને ખેડૂતોની લડાઈ શું હતી? જયંતભાઈ, સર્વપ્રથમ તો આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવાની કોશિશ કરીશું, જેનાથી આપણે ખ્યાલ આવે કે ભાઈ મૂળ તકલીફ શું આવી. આખું આંદોલન આપ સૌ જાણો છો કે જે રીતે ખેડૂતોનો દેવાનો જે મુદ્દો છે, દેવા માફીનો મુદ્દો છે, જમીન માપણીમાં જે ગોટાળા થયા છે, આ બધા મુદ્દા છે, ખાતર બિયારણના એન કેન ઘણા બધા પ્રશ્નો છે. એ કોઈ આજકાલના પ્રશ્નો નથી, એ તો વર્ષોથી ચાલતી સમસ્યાઓ છે. અને હવે એટલા માટે જૂનું લાગે છે કે જે રીતે વીજ કંપનીઓએ, ખાનગી કંપનીઓએ ખેડૂતો ઉપર ત્રાસ ગુજાર્યો છે, દમન ગુજાર્યો છે, એ બધું જોતા હવે એ મુદ્દાઓ જૂના લાગવા માંડ્યા છે. તો મૂળ મુદ્દો આ આખું આંદોલન જે સર્જાયું ખેડૂતોનું, એનું મૂળ શું હતું? એનું મૂળ હતું ખાનગી કંપનીઓ દ્વારા જે ખેડૂતોના ખેતરોમાં પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે, એમાં ન તો ખેડૂતોને યોગ્ય વળતર મળી રહ્યું છે કે ન એમની સાથે યોગ્ય વર્તન થઈ રહ્યું છે. કોઈ ખેડૂત એવા નથી કે જે એવું ઈચ્છતા હોય કે રાષ્ટ્રનો વિકાસ થતો હોય, દેશના હિતની વાત હોય, હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો વિકાસમાં અવરોધ ઉભા કરે, એવા કોઈ ખેડૂત નથી. ખેડૂતોએ ક્યાંય કોઈ જગ્યાએ એવું નથી કીધું કે અમારા ખેતરમાંથી કોઈ પણ ભોગે અમને 50 કરોડ કે એક પોલ દીઠ 200 કરોડ કેમ ન આપી દે, અમારે પોલ ઉભા કરવા નથી દેવા, એવું ક્યાંય ખેડૂતોનું સ્ટેટમેન્ટ આવ્યું નથી. ખેડૂતોની માંગ માત્ર ને માત્ર એટલી છે કે તમારે વિકાસ કરવો છે તો મારે વિકાસની કોઈ જગ્યાએ ના નથી, પરંતુ અમને અમારી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવે. પણ ન યોગ્ય વળતર મળ્યું કે ન યોગ્ય વર્તન થયું. તો મુદ્દો આખો આંદોલનનું જે છે સ્વરૂપ, મૂળ મુદ્દો આંદોલનનો વીજલાઈનને હતો, એ મુદ્દો ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ થઈ ગયો છે આંદોલન. પરંતુ આ જે ખેડૂતો જે પોતે ડીઝલ બાળીને આવ્યા, પોતાની વાડીમાં જે ખેતરનો પાક હતો એ મૂકીને આવ્યા, તો એ લોકોને પાછું શા માટે ફરવું પડ્યું? રાજકીય હાથ. ખેડૂતો એ નિર્દોષ ખેડૂતો રાજકારણનો ભોગ બની ગયા. મેં પહેલા કેટલા બધા વિડીયોમાં કીધું છે, કેટલા બધા ન્યૂઝમાં કીધું છે કે જ્યારે જ્યારે જગતના તાતની વાત આવે ત્યારે રાજકારણ ન આવવું જોઈએ. એટલા માટે રાજકારણ ન આવવું જોઈએ કે જેને જમીન નથી, જે શહેરી વિસ્તારમાં રહે છે, જેને એક વીઘોય જમીન નથી, જેને ખેતી સાથે કશું જ લેવા દેવા નથી, એ પણ ખેડૂતો આધારિત છે. કેમ કે તમે જે તમારી થાળીમાં જીરા રાઈસ આવે છે, જે અનાજ ખાવ છો, એ તો ખેડૂતના ખેતરમાં જ પાકે છે ને. બિલકુલ. અને તમારે આંદોલન કરવું હતું. આ જેટલા ખેડૂતો ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા, એ ખેડૂતો શું માત્ર એટલા માટે નીકળ્યા હતા કે પાલભાઈ આંબલિયા કે પંકજભાઈ રાણસરિયા કે કોંગ્રેસ કે કોઈ પણ પાર્ટી એમ કીધું ચાલો ગાંધીનગર જવાનું છે, તો શું ખેડૂતો એના કહેવાથી ગાંધીનગર ઉપડી ગયા હતા? એ વિચારવા જેવી બાબત છે ને કે કોઈ પાર્ટીના કહેવાથી થોડા ખેડૂતો ગાંધીનગર નીકળ્યા હતા. ખેડૂતોને તકલીફ હતી, સમસ્યા વિકટ હતી, પાણી માથે આવી ગયું હતું, એટલા માટે ખેડૂતોને જવું પડ્યું. બાકી દેવાના, જમીન માપણીના પ્રશ્નો તો વર્ષોથી ચાલતા હતા, પણ આજ વખતે દમન માથા ઉપરથી વયું ગયું હતું. બેનો દીકરીઓ ઉપર હાથ ઉપડવા માંડ્યા હતા, લોકશાહીના લીરે લીરા ઉડવા માંડ્યા હતા, ત્યારે ખેડૂત ગાંધીનગર જવા માટે તૈયાર થયો. પણ કાજલબેન, તમે જે તે સમયે ત્યાં સ્થળ ઉપર રિપોર્ટિંગ કરતા હતા, ખેડૂતો જ્યારે વિરોધ કરતા હતા ત્યારે શું થતું હતું એમની સાથે? તમે શું નજરે જોયું હતું? સર્વપ્રથમ આખી ઘટનાને સમજવા માટે પહેલાથી એ રાત્રે જ્યાં વિરમગામ ખેડૂતોએ સ્ટે કર્યું હતું, સોપલી હાઈવે, કે ત્યાં પેલા શું ઘટના બની એ સમજવી ખૂબ જરૂરી છે. એટલે આખા આંદોલનનો એક તારણ નીકળે, એક ચૂક ક્યાં થઈ છે. સોપલી હાઈવે જયારે રાત્રે 9 વાગે અમે બધા પહોંચ્યા,
તો ત્યારે જ વાતાવરણ ગરમાઈ ગયું હતું. પાલભાઈનું એ સ્ટેટમેન્ટ, આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાનો એ વિડીયો, અને ત્યાં જ ક્યાંક ને ક્યાંક આંદોલનમાં રાજકારણ ખૂબ સારી રીતે મજબૂત પાયાથી પ્રવેશી ચૂક્યું હતું. પછી અંદર ખાને રોષ જોવા મળ્યો. હવે આપણે વાત કરીએ છીએ કે રાજકારણ, અને જ્યારે ખેડૂતનો મુદ્દો આવે એટલે કહેવાતા એ ખેડૂત નેતાઓ એ રાજકારણ સીધા એવું કહે છે કે હું ખેડૂતના દીકરા તરીકે આવું છું. એ કોઈ પણ હોય. આપણે પરેશ ગોસ્વામીના આંદોલનમાં પણ જોયું છે, પાલભાઈનું એ સ્ટેટમેન્ટ હતું કે મારો કોંગ્રેસનો જબ્બો જે છે એ હું બહાર મૂકીને આવ્યો છું, ગેટ બહાર મૂકીને આવ્યો છું. હું તમારી સાથે અત્યારે જયંતભાઈ વાત કરું છું, હું તમને એમ કહું છું કે હું નવજીવનના ઇન્ટરવ્યુમાં આપણે જે વાતચીત કરી રહ્યા છીએ એમાં હું મારું ગુજરાતના અવાજનું બૂમ જે છે એ સાઈડમાં મૂકીને આવી છું. તો શું એનાથી હું ગુજરાતના અવાજની પત્રકાર મટી જવાની છું? નથી મટવાના. એ સનાતન સત્ય છે કે હું પત્રકાર છું, એક ચેનલમાં કામ કરું છું, એ સનાતન સત્ય છે. તો આપણે કેમ એમ ભૂલી ગયા કે ભાઈ પાલભાઈ આંબલિયા છે, લાલજી દેસાઈ છે, ગોપાલભાઈ ઇટાલિયા છે કે પંકજભાઈ રાણસરિયા છે, આ તમામ લોકો કોઈને કોઈ પાર્ટી સાથે જોડાયેલા છે, ભલે બિન રાજકીય રીતે આવે પણ પાર્ટી સાથે જોડાયેલા છે. ખેડૂતોએ આ સૌથી મોટી ચૂક કરી છે. રાત્રે મેં જયારે એ વિરમગામ ત્યાં જે દ્રશ્યો જોયા તો ત્યારે આ સ્ટેટમેન્ટ પછી અંદરો અંદર ખેડૂતોમાં માહોલ વિખાવવા માંડ્યો. હવે કોઈ એક ગામ હોય છે 10,000 વસ્તી વાળું ગામ, તો એમાં 5,000 લોકો જે છે એ કોંગ્રેસથી પ્રેરિત હશે, પ્રભાવિત હશે. તો 5,000 લોકો છે આપ કે ભાજપથી પ્રેરિત હશે. કોઈ એવું ગામ થોડું હોય છે કે એમાં 100% બધા ભાજપથી પ્રેરિત હોય કે 100% કોંગ્રેસથી પ્રેરિત હોય. તો એ ખેડૂતોમાં એ ખેડૂતો અંદર ખાને કોઈને કોઈ પાર્ટીથી પ્રભાવિત તો હશે ને. તો ત્યાં જ ખેડૂતોમાં ભાગલા પડવા માંડ્યા કે ભાઈ તમે આમ આદમી પાર્ટીને આવવાની ના પાડી છે. તો બેનું સ્ટેટમેન્ટ એવું હતું કે ભાઈ સારું છે આમ આદમી પાર્ટી નથી આવતી. તો બેનું સ્ટેટમેન્ટ એવું હતું કે ભાઈ કોંગ્રેસ ખોટું કરે છે. આ ભાગલા અંદરો અંદર પડવા માંડ્યા. ત્યાંથી જ વિખવાદ ઉભો થયો, આંદોલનનું મૂળ ત્યાંથી જ તૂટી ગયું. પછી બીજો સવાલ, આ બધા તથ્યો સમજવા જેવા છે. બીજો સવાલ કે રાત્રે જયારે અમે ખેડૂતો સૂતા હતા તો હું ખુદ એવું ઈચ્છતી હતી કે ભાઈ આ આંદોલન ખેડૂતોનો હક છે, એમની માંગ છે, ગાંધીનગર સુધી પહોંચે, યોગ્ય નિર્ણય આવે, ખેડૂતોને ન્યાય મળે. અને કડદાકાંડને મેં મારી આંખેથી જોયો છે. મને ખબર છે કડદાકાંડમાં જે પરિસ્થિતિ કડદાકાંડમાં થઈ, ખેડૂતો રાજકીય હાથા ન બને, રાજકારણનો ભોગ ના બને, રાજકારણ ખેડૂતોને ભરખી ન જાય અથવા કોઈ કાકરી ચાળો ન થાય, એના માટે અમે રાત્રે જાગી આખી રાત અમે ત્યાં બેઠા છીએ. એ સ્થિતિને અમારે નજરથી જોઈ છે અમે. તો એક ખુલ્લા મેદાનમાં ગાદલા પાથરીને ખેડૂતો સૂતા હતા અને ચર્ચા રાત્રે એ થતી હતી કે સવારે 4 વાગ્યે વહેલું ઉઠવાનું છે. સમય એ હતો, તમે આ વાતને સમજો, સમય એ હતો કે 4 વાગ્યે ત્યાંથી શોકલી હાઈવે થી નીકળવાનું હતું. તો પછી બીજા દિવસે 15 તારીખે 10 વાગે કેમ ટ્રેક્ટર રેલી નીકળી? તો આટલા સમયની અંદર શું થયું? 4 વાગ્યાનો સમય હતો તો આટલા સમયની અંદર શું થયું? આ તથ્ય સમજવા જેવું છે. પછી નંબર 2 કે ખેડૂતોને અહીંથી ગાંધીનગર લઈ જવાની જે વાતો કરવામાં આવી હતી, શાંતિપુરા ચોકડી, 10 વાગ્યે શાંતિપુરા ચોકડી. ઇવન આપણે મીડિયાને પણ, અને આગેવાન જે 10 વાગ્યાનો સમય જે આગેવાનો હતા, 10 તો હવે સોકલી હાઈવે જ્યાં ખેડૂતોએ રાત્રિ રોકાણ કર્યું હતું ત્યાં જ વાગી ગયા હતા. અને શાંતિપુરા ચોકડી સિવાય કોઈ વાત નહીં. અને નંબર 2 કે મુદ્દો સમજવા જેવો અહીં એ છે કે જેતપર ગામની જે બહેનોએ આ આંદોલનમાં જેમણે સિંહ ફાળો આપ્યો છે, એ બહેનોની આશરે 3 જેટલી બસો ત્યાં આવી હતી. તો એ બસોના ડ્રાઈવર કે જે બહેનોને લઈને આવ્યા હતા, આગેવાનને ખુદને પણ ખબર નથી કે કઈ જગ્યાએ જવાનું છે. તો એ બહેનો વૈષ્ણવ દેવી સર્કલ પાસે 3 બસો રાહ જોઈને ઊભી હતી. હવે ક્યાં ઓગણજ અને ક્યાં વૈષ્ણવ દેવી સર્કલ? જો એ બહેનોને કે આગેવાનોને ખબર હોત તો સીધા એ મેદાન તો ખૂબ મોટું હતું, ઓગણજ ખાતે ન ઉભા હોત રાહ જોઈને. એનાથી વિશેષ એ કે આજે મારા હાથમાં એ ડોક્યુમેન્ટ લાગ્યું છે, એ જે કમિશનરની મંજૂરી લેવામાં આવી હતી, એ પણ હું તમને સેન્ડ કરી, જેથી આપણા દર્શક મિત્રોને, ગુજરાતના ખેડૂતોને, ગુજરાતની જનતાને આ ઘટના ઉપર વધુ પ્રકાશ પડે અને સમજી શકીએ. તો એમાં સ્પષ્ટ એવું લખવામાં આવ્યું છે કે સવારે 10 વાગ્યાથી લઈ અને 1 વાગ્યા સુધી જે છે એ આખી રેલીનો એક સમય છે. આટલા સમયમાં રેલી નીકળશે. એ રેલી જે રૂટમાંથી નીકળવાની છે એ રૂટનો પણ જે છે એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સવારના 10 થી લઈ અને 1 વાગ્યા સુધી આ રેલીનો સમય રહેશે. અને 1 વાગ્યાથી લઈ, એમાં સમય છે 13 થી લઈ અને 15, માફ કરશો 15 નહીં પણ 17, 13 થી 17 એટલે કે 1 થી લઈને 5 વાગ્યા સુધી જે છે એ સભાનું આયોજન છે. એ કમિશનરની જે મંજૂરીનો લેટર છે એમાં છે
હમ 13 થી લઈ અને 17 સુધી, એટલે કે 1 થી 5 5 સુધી. વાગ્યા. તો હવે હમ હવે વિચારવા જેવી બાબત એ છે કે 1 થી 5 ની અંદર જો સભાનું આયોજન છે તો વાત તો ગાંધીનગર જવાની છે. હમ તો 1 થી 5 વાગ્યા સુધી સભા રહેશે તો ગાંધીનગર ક્યારે જવાનું છે? હમ અને એનાથી વિશેષ સમજવા જેવી વાત એ છે કે એ મંજૂરી 14 તારીખે લેવામાં આવી છે. 14 આગલા તારીખે દિવસે. આ મંજૂરી, હા, આગલા દિવસે. તો પછી કોઈને જાણ કેમ નથી થઈ? હમ તાત્કાલિક જે દાવા કરવામાં આવ્યા છે કે ભાઈ તાત્કાલિક નક્કી કરવામાં આવ્યું, તો આપણે બધા જાણીએ છીએ કે તાત્કાલિક જે છે સ્ટેજ ન બની જાય, તાત્કાલિક એ જગ્યા ન મળી જાય. બિલકુલ. એ જે પીડીએફ મારા સુધી પહોંચ્યું છે એમાં એ જે જમીનના માલિક છે એમનું પણ નામ છે, અને જેમણે મંજૂરી લીધી છે એ જમીનની એમનું પણ નામ છે. હમ જેમણે આ જમીન માટે પરમિશન માંગેલી છે એમનું પણ એમાં ઉલ્લેખ છે. તો આ બધું હમ વિચારવા જેવું છે. અને જી. એનાથી વિશેષ કે ભાઈ કોઈ ખેડૂતો એવું બિલકુલ નતા ઈચ્છતા કે ભાઈ આ પેલાય વાત થઈ છે, એ નેતાઓએ કીધું છે કે ભાઈ ગાયો વાળે એ ગોવાળે. બિલકુલ. ખેડૂતો ક્યાં એવું ઈચ્છતા હતા કે ભાઈ કોંગ્રેસ આંદોલન કરશે તો અમે નહીં આવીએ, પણ ખેડૂતોને તકલીફ એ છે કે તમે અહીંયાથી આંદોલન બિન રાજકીય આંદોલનના નામે લઈ ગયા અને ત્યાં જઈ અને કોંગ્રેસ પ્રેરિત કરી દેવામાં આવ્યું, જે ખેડૂતો દાવા કરે છે. હમ અને એનાથી વિશેષ નંબર 3 કે જો આંદોલનની જે છે એ બિન રાજકીય રાખવાનું હતું તો બિલકુલ. ગેનીબેન ઠાકોર ઓચિંતાના કઈ રીતે પ્રગટ થઈ ગયા? આપણે શાંતિપુરા ચોકડીએ ગેનીબેનને જોયા છે. ગેનીબેન આવ્યા, ખૂબ સારી બાબત છે, ખેડૂતોના સમર્થનમાં આવવું જ જોઈએ હું તો કહું. અને હમ ગેનીબેન જેવા શક્તિશાળી મહિલા આવે તો એ મોટી વાત છે. પણ વાત એ છે કે ગેનીબેન ઓચિંતાના ન આવે, તમે એમને પેલા આમંત્રણ આપ્યું હશે, કંઈક તો ચર્ચાઓ થઈ હશે ને ગેનીબેન સાથે. તો એ ખેડૂતોને જણાવવામાં કેમ ના આવ્યું કે ગેનીબેન પણ આવવાના છે? હમ એનાથી વિશેષ પોઈન્ટ નંબર 5 કે જે સભા સ્થળે 19 ખાતે જ્યાં પ્રશાસન દ્વારા જેસીબીઓ આડા રાખવામાં આવ્યા હતા, ત્યાં એક હમ બેનર લગાવવામાં આવ્યું હતું. એ બેનરનો ફોટો મારી પાસે છે, એ હું પણ તમને સેન્ડ કરીશ, એટલે તમે ચલાવજો જેથી ગુજરાતના ખેડૂતોને ખ્યાલ આવે. હવે એવા એન કેન પ્રકારના 5 મુદ્દાઓનો સમાવેશ હતો. ખેડૂતોને જમીન માપણીનો મુદ્દો, દેવા માફીનો, અને એ સિવાયના 4 થી 5 મુદ્દાનો એમાં સમાવેશ એમએસપી હતો. નો મુદ્દો હતો અને હા, વીજ હા, કંપનીઓનો. હા. નહીં, તમે હજી ચૂક કરો છો. મેં એ જે પોસ્ટર છે ને સરખુંથી વાંચ્યું છે. એમાં ઓકે. ખેડૂતો અહીંથી જેના માટે ગયા હતા, મૂળ મુદ્દો વીજ લાઈન નો હતો, તો એ હા, પોસ્ટરમાં ક્યાંય વીજ લાઈનના મુદ્દાનો સમાવેશ જ નથી. બરાબર છે. એ પોસ્ટરમાં ક્યાંય પણ વીજ લાઈનના મુદ્દાનો સમાવેશ નથી. ઓકે. તો આ જે 5 પોઈન્ટ છે એના કોંગ્રેસ પાલભાઈ આંબલિયાએ એનો જવાબ આપવો જોઈએ. અને પાલભાઈ આંબલિયા ખૂબ પ્રખર આગેવાન છે. આટલી ચૂક થઈ જાય એ તો આપણે ક્યારે મારા સમજમાં નથી આવતું, ગુજરાતના ખેડૂતોના સમજમાં નથી આવતું કે આટલી ચૂક કઈ રીતે થઈ શકે. અને હમ એનાથી વિશેષ કે આટલા મોટા આગેવાન છે તો એ ધારે તો સ્થિતિને નિયંત્રિત કરી શકત, એ ખેડૂતોને સમજાવી શકત. હમ અને આમાં ચૂક માત્ર પાલભાઈની નથી. કામ કરે એની ભૂલ થાય. હમ તમે 100 કામ કર્યા હોય ને એક કામ ખોટું કર્યું હોય તો એ ખોટા કામને જોઈને 99 કામ તમારે અવગણી દેવા એ ખોટું છે. ખોટું છે. પાલભાઈ જે છે ગામડે ગામડે ગયા છે, પાલભાઈ ખેડૂતોને જાગૃત કર્યા છે, કાયદાકીય રીતે જાગૃત કર્યા છે. એમનો મત વિસ્તાર દેવભૂમિ દ્વારકા છે. એમને હમ સુરેન્દ્રનગરના કોંઢ સાથે કોઈ લેવા દેવા નથી, એમને મોરબીના જેતપર સાથે કોઈ લેવા દેવા નથી, એમને કચ્છના વાંઢિયા સાથે કોઈ લેવા દેવા નથી, એમને જુનાગઢમાં પરેશ ગોસ્વામીનું જે આંદોલન થયું હતું ત્યાં કશું લેવા દેવા નતું. એમ છતાંય પાલભાઈ ગયા છે. તો આ હમ પાલભાઈના આ ગુણની આપણે અવગણી ન શકીએ. પણ હમ ચૂક થઈ છે. એક પત્રકાર તરીકે સત્ય કેવું મારી ફરજ છે, એટલા માટે એમના પ્લસ પોઈન્ટ અને નેગેટિવ પોઈન્ટ જે બંને હતા એ મેં તમારી સમક્ષ રજૂ કરવાની કોશિશ કરી છે. બિલકુલ. જી, હવે આપ. પણ કાજલ, જ્યારે મેં એમની સાથે વાત કરી હતી પાલભાઈ સાથે કે તમે ગાંધીનગર આવવા માટેનું આહ્વાન કર્યું છે, કેટલા વાગે અમદાવાદ આવશો ને અમદાવાદથી પછી ગાંધીનગરનો શું પ્રોગ્રામ છે, મંજૂરી લેવાય છે કે નથી લેવાય, તો એમણે જે તે સમયે એટલે એક દિવસ અગાઉ એમણે કહ્યું હતું કે અમે કોઈ મંજૂરી લીધી નથી, અમે અહિંસાથી અમે આંદોલન કરવાના છીએ અને ખેડૂતોને જ્યાં રોકવામાં આવશે ત્યાં જ અમે ઊભા રહી જઈશું અને ત્યાં જ અમે બેસી જઈશું, એ પ્રકારની વાત હતી. હવે આ સભાનું આવી ગયું. હવે ખેડૂતો એક બાજુ એવું કહી રહ્યા હતા, ત્યાં હાજર હતા, તો એ લોકો એવું કહે છે કે અમે કોંગ્રેસની રેલીમાં અમે તાળીઓ પાડવા માટે નહોતા આવ્યા. વાત એમણે જે કહી રહ્યા છે કે બિન રાજકીય લડવાની હતી.
તો ખેડૂતોને તો ખબર જ હતી ને કે પાલભાઈ આંબલિયા કોંગ્રેસના નેતા છે અને તેઓ લાંબા સમયથી કોંગ્રેસમાં છે અને એમના ખેડૂતો માટે લડી રહ્યા છે અને અનેક એવા મુદ્દાઓ છે જેમાં નિરાકરણ પણ પાલભાઈ આંબલિયા લાવ્યા છે. તો પછી અહીંયા આવીને અચાનક ખેડૂતોનું મન કેમ બદલાઈ ગયું? શું એમને ભરમાવવામાં આવ્યા હતા? કારણ કે કોંગ્રેસ દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ હતા એમણે ખેડૂતોને ઉશ્કેર્યા છે. જી જયંતભાઈ, મેં પહેલા કીધું કે આ 5 આંગળીઓ ક્યારેય સરખી હોતી નથી અને એમાં આવેલા ખેડૂતો છે આપણે માનીએ છીએ. મેં પહેલા તમને ઉદાહરણ આપ્યું. એ ખેડૂતો છે પણ એ કોઈને કોઈ પાર્ટી સાથે પ્રભાવિત તો હશે જ. 100%. એના મનમાં કોઈ એક પાર્ટી તો એવી હશે કે ભાઈ આ પાર્ટી આનાથી સારી અથવા આ પાર્ટી આનાથી ખરાબ. અને એક મેં પહેલા કીધું છે કે ભાઈ તમે આગેવાનોની કોઈ ભૂલ હોય તો તમે એનું ધ્યાન દોરો છો કે ભાઈ આ ભૂલ તમારી છે. તો એક તમે મને ખેડૂતની બેન તરીકે દરજ્જો આપ્યો છે તો તમારી જે ભૂલો છે એ મારે જ ગણાવવાની છે. તમને ખેડૂતોની જે ભૂલો છે એ અમારે જ તમને ગણાવવાની છે. પાછું તમે આંદોલન કરો અથવા તમારા હક માટે લડવા જાઓ તો તમારી ભૂલો તમને ખબર હોવી જોઈએ કે પાછલા આંદોલનમાં તમે ક્યાં ચૂકી ગયા છો. પાલભાઈ આંબલિયા એક હાથે ક્યારેય તાળી નથી વાગતી. રાજકારણનો પ્રવેશ આમાં થયો છે તો આમાં ચૂક પણ આપણી જ છે. ખેડૂતોને ભરમાવવાની વાત થઈ છે તો ખેડૂતો તમે બધાય જાણો છો. મેં પહેલા કીધું કે ખેડૂતો ત્યાં આવ્યા હતા એ ખેડૂતો કોઈ એવા નતા કે ભાઈ કોંગ્રેસે કીધું તો ચાલો ગાંધીનગર તો કોંગ્રેસના કહેવાથી ચાલી નીકળ્યા. એ બધાને તકલીફ હતી એટલે સ્વયંભૂ રીતે એ ગાંધીનગર આવ્યા હતા. પણ ખેડૂતોને મારો સીધો સવાલ એ છે કે તમે એમ કહો છો કે ન્યા પહોંચ્યા પછી અમે કોંગ્રેસના ફ્લેગ જોયા, કોંગ્રેસના ઝંડા જોયા એટલે અમને એવું લાગ્યું કે આ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત કરવામાં આવે છે, કોંગ્રેસની સભાઓમાં અમને લઈ જવામાં આવે છે, અમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. અને પંકજભાઈ રાણસરિયા એવું કહી રહ્યા છે કે ચાલો ગાંધીનગર જવું છે. આપણે ગાંધીનગરની વાત થઈ છે તો એક આપ તરફ ખેંચે છે, એક કોંગ્રેસ તરફ ખેંચે છે. તો ખેડૂત એવું કહે છે કે અમારે બિન રાજકીય રહેવું છે. તો તમારી પાસે ઓપ્શન હતું, તમે ત્યાં કેમ ન બેઠા? બિલકુલ ત્યાં જ બેસી જવું હતું કે અમાર કોઈની જોડે નથી આવું. હા, તમે ત્યાં કેમ ન બેઠા? અને ત્યાં હાજર રહેલા ખેડૂતો એ વાતના સાક્ષી છે કે મેં મારી પત્રકારની ફરજ મેં ટીઆરપી ની કે કોઈ વ્યૂઝ માટે કામ કરવાની એ વાત સાઈડ ઉપર રાખી અને આનાથી મારી કારકિર્દીમાં ઘણો અસર પડે એમ હતો. એમ છતાંય મેં મારું માઇક જે છે એ છોડી બૂમ મારા ડ્રાઈવરને આપી દીધું. હું ખુદ ખેડૂતોને સમજાવતી હતી કે આ રાજકારણની અંદર તમારો મુદ્દો ડાયવર્ટ થઈ રહ્યો છે. તમે આપ કે કોંગ્રેસ કે ભાજપ કોઈ પાર્ટીનું નામ લીધા વગર તમારા જે મુદ્દા છે એની વાત કરો ને શાંતિથી અહીં બેસો. તમારે નથી ગાંધીનગર જવું આપના પ્રેરિત થઈને કે નથી આ રેલીમાં જવું તો તમે અહીંયા કેમ નથી બેસતા? અને ત્યાં આવેલા જેટલું જ રાજકારણ આમાં લઈ અને ખેડૂતોને દોડવાનો પ્રયાસ થયો છે એટલો ને એટલો પ્રયાસ પ્રશાસને પણ કર્યો છે. કેમ કે કેટલા એવા ખેડૂતો હતા કે જેમને પોલીસે પણ ગેરમાર્ગે દોર્યા છે, વચ્ચેથી અટકાવીને. કેટલા એવા ખેડૂતો વચ્ચેથી જે છે વળી ગયા છે. એમાં જેતપર ગામના લોકો પણ છે કે જે ઓગણજ ખાતે પહોંચવાથી થોડાક દૂર હતા અને વચ્ચેથી જ વળી ગયા. તમે 1 મિનિટનો વિચારવાનો એ સમય નથી લીધો. સીધું ભાગવું તો કે ભાગવું. જે રીતે પેલા તો આયોજન એક આંદોલનનું તમે કરો છો. ખેડૂતો ભોળા છે એ ખરેખર આંદોલનથી સાબિત થઈ ગયું છે. એટલા માટે કે આયોજનની પૂર્વ તૈયારીઓ, સ્થળ, સભા શું છે કશું જ નક્કી પેલા ખેડૂતોને ખબર જ નથી. ચાલો ગાંધીનગર તો કે ચાલો ગાંધીનગર, 10 વાગે શાંતિપુરા ચોકડી, બસ ધેટ્સ ઇટ. એનાથી આગળ શું કરવાનું છે કશું જ ખબર નહીં. એક રોડ મેપ તો હોય ને આખો. તો આનાથી રજૂઆત કરશું તો રજૂઆત કોને કરવાની છે, ક્યાં જવાનું છે, કશું જ નથી ખબર. કશું જ નથી ખબર. અને એનાથી વિશેષ વસ્તુ એ છે કે તમે ભાગલા પાડો. આપણે ખુદ અંદરો અંદર બટાઈ ગયા. થોડાક ખેડૂતો પંકજભાઈ રાણસરિયાની સાથે ગાંધીનગર નીકળ્યા તો એને વૈષ્ણોદેવી સર્કલ આસપાસ ડિટેન કરવામાં આવ્યા. થોડાક ખેડૂતો કહી રહ્યા છે કે કોંગ્રેસ પ્રેરિત સભા, તો એ સભામાં ગયા. થોડા ખેડૂતો ત્યાં ને ત્યાં ઉભા. આ ભાગલા તો એ ત્યાંથી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ કોઈ એવું નતું કીધું તમે 3 ફાટામાં વેચાઈ જાવ. એ તો આપણો પોતાનો જ નિર્ણય હતો. આપણે પોતે જ થોડાક ગાંધીનગર બાજુ ભાગ્યા, થોડાક જે કોંગ્રેસ પ્રેરિત તમે કહી રહ્યા છો એ સભામાં ગયા, થોડાક ત્યાં રહી ગયા. તો આ 3 ફાટા તો આપણે જાતે જ પાડ્યા છે ને, કોઈ આપણે થોડું ખેંચીને લઈ જતું હતું. બિલકુલ. અને સરકારને તો આ નિષ્ફળ કરવાનું કોઈ જરૂર જ ના પડી. અંદરો અંદર બાંધી લીધું ને નિષ્ફળ થઈ ગયું. એ તો મારા ગઈ રાત્રિના મેં લાઈવમાં એ કીધું કે ભાઈ 2 બિલાડાના ઝઘડામાં વાંદરાને ખાલી એકદમ શાંતિથી આમ મતલબ કે જે દ્રશ્ય ચાલતું હતું એ જોતો હતો કે આ બાજુની બિલાડીની શું પ્રતિક્રિયા આવે, આ બાજુની બિલાડીની શું પ્રતિક્રિયા આવે.
ચલચિત્રમાં આવ્યા જ નહીં ક્યાંય. મેઇન વસ્તુ એ છે કે આપણી લડત છોડીને ખેડૂતોની લડત જે છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિપક્ષ પાર્ટી જે છે એ ખેડૂતોના આંદોલનમાં સાથ આપી શકે. વિપક્ષ જે છે એ મુદ્દાઓ ઉઠાવી શકે, સરકાર કઈ ખોટું કરતી હોય તો એનો વિરોધ કરી શકે, પણ વિપક્ષ ક્યારેય તમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ અને નિર્ણય ન લઈ આવી શકે. એના માટે તો તમારે સરકાર પાસે જ જવું પડે. તો આપણી લડાઈ જે છે આપણી હકની લડાઈ હતી, અને આપણે સરકાર પાસે આપણો હક માગવા જતા હતા. આપણે થોડું ને આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કરવા જતા હતા. આખા મુદ્દાને ડાયવર્ટ કરી નાખવામાં આવ્યું. આખા મુદ્દાને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નામે ડાયવર્ટ કરી નાખ્યું, અને આપણે એ મુદ્દાને ડાયવર્ટ થવા દીધો. એ મુદ્દાને આપણે ડાયવર્ટ થવા દીધો. અને આ પહેલી વખત નથી જયંતભાઈ કે આવું થયું હોય કે ખેડૂતોનો મુદ્દાને ડાયવર્ટ કરી નાખ્યો. કચ્છના વાંઢિયા વખતે આપણે જોયું, ખેડૂતોના મુદ્દાને નેશનલ હાઈવે ચક્કાજામ કરી અને આખો મુદ્દો ડાયવર્ટ થઈ ગયો. આ વાત જે વળતરની, કચ્છના વાંઢિયાના ખેડૂતોને જે વળતર મળવાની થઈ હતી એ વળતર નથી મળ્યું. એને ભલે વળતર મળ્યું છે, પણ જેટલું એની માંગ હતી એ પ્રમાણે એમને વળતર નથી મળ્યું. બીજું ઉદાહરણ મોરબીનું. થોડા સમય પહેલા મોરબીમાં એક ટ્રેક્ટર રેલી નીકળી, એમાં પણ પાલભાઈ આંબલિયા હતા, લાલજીભાઈ દેસાઈ હતા. તો એ મુદ્દાને તમે વિચારો કઈ રીતના ડાયવર્ટ કરવામાં આવ્યું. એ મુદ્દામાં એક કલાકારનું જે સ્ટેટમેન્ટ હતું, એ કલાકારના સ્ટેટમેન્ટને, શબ્દને પકડીને આખા ખેડૂતના આંદોલનને પથારી ફેરવી દીધી. આખા ખેડૂત આંદોલનનો મુદ્દો ડાયવર્ટ કરી નાખ્યો કલાકારોના નામ ઉપર. મુદ્દો સાઈડમાં રહી ગયો અને કલાકારોનો એક શબ્દ પકડીને એ મસ્ત મોટું જે રીતે એને હાઈપ આપવામાં આવી છે, લાઇમલાઇટ આપવામાં આવી છે, ખેડૂતોનો મુદ્દો ભટકી ગયો, સાઈડમાં રહી ગયો, ભૂલી જ ગયા કે મુદ્દો શેનો હતો. પછી ત્રીજું આપણે હમણાંના જ ઉદાહરણો છે. ત્રીજું છે પરેશ ગોસ્વામીનું આંદોલન. પરેશ ગોસ્વામીનું જે આંદોલન હતું, કૃષિ મંત્રીને મળ્યા, બસ એ એક વાતને આટલી પકડીને ઘોડવામાં આવી કે ખેડૂતોનો મુદ્દો સાઈડમાં રહી ગયો. બસ એક જ સ્ટેટમેન્ટ પકડી લીધું, કૃષિ મંત્રીને મળ્યા. તો આ બધા મુદ્દાઓને ખેડૂતો જગતનો તાત જ્યારે જાગે છે, ત્યારે ખાલી એક નાનકડો અમથો રાજકારણની નાનકડી અમથી કાકરી ફેંકી દેવામાં આવે છે અને આખા ખેડૂતના મુદ્દાને ડાયવર્ટ કરી દેવામાં આવે છે. ખેડૂતોને કદાચ આજ મારી વાત ખૂબ ખોટી લાગશે, ખોટી લાગે તો કાંઈ વાંધો નહીં, પણ સત્ય છે એટલા માટે કહી રહી છું કે જેટલો વાક આમાં રાજકારણનો છે એનાથી કેટલોય ગણો વાક આપણો છે. કેમ કે આપણે એમની વાતોમાં આવ્યા છીએ, આપણે ઉશ્કેરાયા છીએ, આપણે રાજકારણ શબ્દથી પ્રેરિત થયા છીએ. આપણી પાસે ઓપ્શન હતું એની જગ્યાએ બેસવાનું. આપણે ન તો કોંગ્રેસના સમર્થનમાં જવું કે ન તો આમ આદમીના, તો આપણે એ ઘટના સ્થળ ઉપર બેસી શકતા હતા. પણ એટલી મહેનત કરીને આપણે ત્યાં ગયા છતાં પણ ત્યાંથી કાંઈ પણ વિચાર્યા વગર ન કરતા કશું ન જોયું, કીધું કે વળી જાવ, તો આપણે વળી ગયા. કાજલ, મેં જોયું છે લાંબા સમયથી પહેલી વખત ખેડૂતો આટલી મોટી સંખ્યામાં ભેગા થયા, અને ભેગા થયા તેમણે પોતાનો સમય, પોતાનો ખર્ચ બધું કરીને આયા, પણ આખરે એમને કશું જ ના મળ્યું. કાજલ, તો આની પાછળ જવાબદાર રાજકારણ તો છે જ, પણ ખેડૂતો પોતાની લડત પોતાની રીતે કેમ ના ચલાવી શક્યા? જો આપણે મોરબીની વાત કરીએ તો મોરબીમાં રાજકારણની એન્ટ્રી થઈ, જે પાલ આંબલિયા, પછી સુદાન ગઢવી હોય, કોંટમાં ગોપાલ ઇટાલિયા ગયા, એ પહેલા પણ ખેડૂત તો લડતા જ હતા અને એમનો નિર્ણય એમની જાતે કરતા જ હતા. તો અમદાવાદ આવીને એ લોકો એ નિર્ણય ના કરી શકે? ચોક્કસથી કરી શકે, પણ મેં કીધું ને, આપણામાં એકતાનો અભાવ છે અને આગેવાની લેવાનો શોખ. હું કમ એમ થવું જોઈએ. આ આંદોલનમાં મુખ્ય કોઈ વાત કે જે આંદોલનને ભરખી ગઈ હોય તો ક્રેડિટ લેવાની જ વાત છે. આખો મુદ્દો શરૂઆત ક્યાંથી થયો કે ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો આવે છે કે અમે ખેડૂતોના સમર્થનમાં આવી રહ્યા છીએ. એને વળતો જવાબ પાલભાઈ આપે છે કે તમે તૈયારમાં આવો છો, તૈયાર ભાણે તમારે જમવું છે. તો ગોપાલ ઇટાલિયાની ફરીથી પ્રતિક્રિયા આવે છે કે અમારે તૈયાર ભાણે નથી જમવું, અમારે ક્રેડિટ નથી જોતી. આખો મુદ્દો તો એટલો જ હતો ને કે સ્ટેજ ઉપર બેસીને આગેવાન કોણ થાય, ગોવાળ કોણ બને. તો આખા આંદોલનને આ ગોવાળ બનવાની જે અંદરનું હુંપણું હતું ને એ ભરખી ગયું, અને આપણે એ મુદ્દાને મોટો થવા દીધો. આપણે ક્યાંય આપણા માંગની કે હકની વાત નથી કરી. અને બીજી વસ્તુ કે આપણે જેના પાસે આપણો હક માંગવા જતા તો એ તો કે ચલચિત્રમાં આવ્યા જ નથી. આખો મુદ્દો ખેડૂતોનો જે હક હતો એ કોના પાસે માંગવાનો હતો? જો કૃષિની વાત થતી હોય, વીજલાઈનની વાત થતી હોય, તો આપણે આપણા હક માંગવા માટે કૃષિ મંત્રી પાસે જવાનું હતું, ઉર્જા મંત્રી પાસે જવાનું હતું.
તો એનું તો ક્યાંય કશું નામ જ નથી. આમાં ક્યાં જીતુભાઈ વાઘાણીનું નામ આવ્યું છે, ક્યાં ઉર્જા મંત્રીનું નામ આવ્યું છે? એનું તો કશું નામ જ નથી આવ્યું. અને એનાથી એ વિશેષ એવું થોડું છે કે ખેડૂત એમ કહે કે અમે ટ્રેક્ટર રેલી લઈને, જયંતભાઈ સમજવા જેવી વાત છે, ખેડૂત ક્યાં એમ કહે છે કે ભાઈ અમે ટ્રેક્ટર રેલી લઈ અને ગાંધીનગર પહોંચશું, પછી જ સરકાર અમારું સાંભળશે. અને એનાથી વિશેષ સમજવા જેવી એ વાત છે કે ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે કે આપણા મુખ્યમંત્રી જે છે એ બોલ્યા વગર, એક પણ શબ્દ બોલ્યા વગર ખેડૂતોના જે મુદ્દાઓ છે, ખેડૂતોના પ્રશ્નો સાંભળે છે અને ખેડૂતોના મુદ્દે એમણે પહેલા પણ કામ કર્યું છે ને અત્યારે વર્તમાનમાં પણ કામ કરે છે. તો કામ કરે છે તો આ સ્થિતિ હોય ખરી? આ સ્થિતિ હોય ખરી તો ખેડૂતોને થોડું જ ટ્રેક્ટર લઈને ગાંધીનગર આવવું પડે. ખેડૂતો થોડા કયા સમર વેકેશન, ઉનાળુ વેકેશન મનાવવા ગાંધીનગર નીકળ્યા. ભાઈ આપણે જ્યાંથી ચૂંટીને ધારાસભ્યોને મૂક્યા છે, ગાંધીનગરની બજારો અમે નથી જોઈ, ચાલો ગાંધીનગરના રસ્તાઓ જોતા આવીએ. આપણે જેને ચૂંટીને મૂક્યા છે એ ધારાસભ્યો એસી વાળી ઓફિસમાં બરાબર બેઠા તો છે ને, એની એસી ક્યાંય ઉનાળામાં ખરાબ તો નથી થઈ ગઈ ને? શું ખેડૂતો એ જોવા ગાંધીનગર આવ્યા હતા? તમે એમ કહો છો કે અમે પ્રશ્નોનો નિર્ણય કરીએ છીએ, તો શું ખેડૂતો ગાંધીનગરના રસ્તા જોવા આવ્યા હતા? જો તમે કામ કરતા હો તો ખેડૂતોને ગાંધીનગર આવવાની જરૂર જ શું હતી? અને એનાથી વિશેષ બીજી વાત એ સમજવા જેવી છે, દ્વારકાની છું એટલે મને ખબર છે કે દ્વારકા કોઈ યાત્રાળુ પગપાળા કે દંડવત ચાલીને જતું હોય ને, દંડવત જતું હોય તો એ આપણા વડીલો મને એવું કહેતા કે ભાઈ એના જે પૂજારી હોય છે ને એ પ્રસાદ લઈને સામે આવતા કે ભાઈ આટલા તડકામાં કે આવી ઠંડીમાં કોઈ ભક્ત એટલો દૂરથી, રાજકોટથી, બનાસકાંઠાથી, કોઈ જગ્યાએથી ચાલીને કે દંડવત રીતે દ્વારકા આવે છે. ભક્તને જાજી કષ્ટી ન પડવી જોઈએ, એને જાજુ પીડા ન પડવી જોઈએ. આપણે પ્રસાદી લઈને સામે જઈએ એટલે જ્યાં પૂજારી પ્રસાદી લઈને સામે આવે અને એને પ્રસાદી ખવડાવવામાં આવે ત્યાંથી જે છે એની જે માનતા છે એ પૂર્ણ થાય. તો તમે તમારી પાસે આ સત્તામાં બેઠેલી સરકાર પાસે આ સત્તાકીય પાર્ટીને એવું કયું અભિમાન છે, એવું કયું અભિમાન છે કે ખેડૂતો આટલા દૂરથી ગાંધીનગર આવ્યા હતા તો તમે શું સામે ચાલીને નતા આવી શકતા? અને એનાથી વિશેષ જયંતભાઈ વિચારવા જેવી એ બાબત છે, એના સામેથી હાલીને તો એ નથી જ આવ્યા. અને આશા રાખવી બહુ ખોટી છે. આ જે વાતો કરી રહ્યા છે એ સમજવી ખેડૂતો માટે પચાવવી અઘરી છે કે આટલું દૂર ત્યાં ગયા, આવું ષડયંત્રનું ભોગ બન્યા, સામે હાલીને શું બનાવવાના છે? પણ એનાથી વિશેષ વાત એ છે કે એક સ્ટેટમેન્ટ પણ ન આવ્યું. આજે કૃષિ મંત્રીએ કીધું છે ગોંડલમાં કે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાશે, અને ફરી જ એ વાત કે ખેડૂતોની સરકાર ને એ બધું, પણ જ્યારે રિયાલિટી હોય ત્યારે તો કંઈક જુદું જ આપણને જોવા મળે. એની જેવો ઘાટ આજે પણ સર્જાયો ને એવું નિવેદન સામે આવ્યું છે. પણ હવે ફરીથી કાજલબેન વાત ખેડૂતોની વીજ થાંભલાઓ, મારી એક વાત અધૂરી છે. આજે 17 તારીખ છે. ખેડૂતોનું આંદોલન હતું 15 તારીખે. તો આખા ગાંધીનગરના, અમદાવાદના રસ્તાઓમાં ખેડૂતના એટલા ટ્રેક્ટરો દેખાતા હતા. તો તમે ક્યાં સુતા હતા? 17 તારીખે ગોંડલમાં આવીને તમે સ્ટેટમેન્ટ આપો છો. તમને આરામથી બેસી કેમ શક્યા? તમને કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે, એટલા ખેડૂતો રસ્તા ઉપર હતા. અરે મેં કીધું ને, કૃષિ મંત્રી 182 ધારાસભ્ય સામે ચાલીને આવે. જો એને ચિંતા હોય તો એ સામે ચાલીને આવે. અને આજે 2 દિવસ પછી તમે સ્ટેટમેન્ટ આપો છો, ખેડૂત અંદરથી ભાંગી ગયો, તૂટી ગયો, પછી તમે ગોંડલમાં આવીને એવું સ્ટેટમેન્ટ આપો છો. આટલું મસ્ત મોટું મીડિયા હતું, તમે પ્રેસ કોન્ફરન્સ કરી શકતા હતા કે ભાઈ અમને દુઃખ છે, અમે ખેડૂતના દુઃખે દુઃખી છીએ. જો ખરેખર તમને તકલીફ હોય તો તમે પ્રેસ કોન્ફરન્સ કરીને કહી શકતા હતા ને, અમે ખેડૂતના દુઃખે દુઃખી છીએ, ખેડૂત ગાંધીનગર સુધી આવ્યા અને એનું આંદોલન વિખેરાણું, એનું અમને દુઃખ છે, પણ અમે ખેડૂતોના પ્રશ્નો સાંભળવા તૈયાર છીએ. બોલો, ખેડૂતો કે ત્યાં અમે આવવા તૈયાર છીએ. શું આવું કોઈએ કીધું? 182 માંથી કોઈએ કીધું છે કે ખેડૂતો જ્યાં કહે છે અમે ત્યાં આવવા તૈયાર છીએ? એક પણ માણસે એવું નથી કીધું, એક પણ ધારાસભ્ય એવું નથી કીધું. તો એનો મતલબ તો એવો થયો જયંતભાઈ કે તમે આખા આંદોલનને અવગણી દીધું, જાણે કે તમને ખબર જ નથી કે ગાંધીનગરમાં ખેડૂતો પહોંચી ગયા. એનો મતલબ તો એવો થયો ને. અને તમે એમ કહો છો કે અમે ખેડૂતોના પ્રશ્નો સાંભળવા, જે કીધું છે કે અમે ખેડૂતોના મુદ્દાઓમાં ચર્ચા કરવા તૈયાર છીએ, આ તે હિતમાં નિર્ણય લેવા તૈયાર છીએ. તો તમે સમજો જયંતભાઈ કે તમને હવે ખબર પડી આટલું આંદોલન થઈ ગયું, ખેડૂતો ગાંધીનગર આવી ગયા, વીજ લાઈન ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગઈ, ખેડૂતોએ દંડા ખાઈ લીધા, માર ખાઈ લીધા, પછી તમે એમ કહો છો હિતમાં નિર્ણય લેવા તૈયાર છે. તો આટલા દિવસથી તમને ખબર જ નથી. એટલે હવે ગુજરાતમાં શું એવી સ્થિતિ છે
કે ખેડૂતો કે સામાન્ય જનતા માર ખાય, હેરાન થાય, આંદોલનો કરે, અવાજ ઉઠાવે, પછી પ્રશાસન, પછી સત્તાકીય પાર્ટી હિતમાં નિર્ણય લેવા તૈયાર છે આટલું સ્ટેટમેન્ટ આપે. હવે એના માટે શું આંદોલનો કરવા પડશે? તમારી આટલી લાઈનનું સ્ટેટમેન્ટ આવે કે અમે હિતમાં નિર્ણય લેવા તૈયાર છીએ. તૈયાર છે એ એવું બી વિચારવા નહીં, જેવી બાબત. લેવાશે, ક્યારે લેવાશે, શું લેવાશે એ બી નથી, લેવાશે. એ તો મોરબીમાં એ જ મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાનો જવાબ એ જ હતો મોરબીમાં. મેં એને અંતે પૂછ્યું કે ભાઈ કાંતિભાઈ, પ્રશ્ન એ છે, ખેડૂતો એવા કહી રહ્યા છે કે અમારા વળતરનો જ્યાં સુધી નિર્ણય ન આવે, ખેડૂતો એવું નથી કીધું કે વીજ લાઈન અમે પસાર થવા જ નહીં દઈએ, એવું ખેડૂતો ક્યાંય નથી કીધું, કે જ્યાં સુધી અમારો વળતરનો પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કામ બંધ રાખવામાં આવે. તો કાંતિભાઈનો જવાબ એમ હતો, 2 દિવસમાં તાત્કાલિક કામ કેમ બંધ થાય? તો તમને એ નથી ખબર કે તમારા વિસ્તારમાં કામ ચાલુ છે? તો આટલા દિવસથી શું તમે ઉપર કોઈ ચર્ચા જ નથી કરી આ વિશે? અને એમ છતાં એનો જવાબ હતો કે 2 દિવસનો મને ટાઈમ આપો, ઘીના ઠામમાં ઘી પડી જશે. હવે કાંતિભાઈને હું સવાલ કરું છું કે ક્યાં ઘી છે અને ક્યાં ઘીનું ઠામ છે? સ્થિતિ તો હજી એ જ છે. અને બીજી જયંતભાઈ વિચારવા જેવી બાબત એ છે કે વળતરનો નિર્ણય નથી આવ્યો, એ ખેડૂતોને કેટલું વળતર મળવું જોઈએ, એ વળતરના નિર્ણય વગર તમે કામ કેમ કરી શકો? અને તમે એમ કહો છો કે તમને વળતર મળી જશે, તો ક્યારે મળશે? એ વીજ લાઈનના પોલ ઉભા થઈ જશે પછી તમે વળતર આપશો. અને ખેડૂતોને એ યોગ્ય વળતર કદાચ એક પોલ દીઠ આપણે નક્કી ન કરી શકીએ, પણ અંદાજે તેમ કહીએ, હાલો ભાઈ માનો કે એક પોલ દીઠ 5 લાખની કે 10 લાખની કે 15 લાખની વાત થાય છે, બરાબર? તો પોલ ઉભા થઈ ગયા પછી ખેડૂત લડત આપશે તો તમે થોડા વળતર વધારી દેવાના છો? ખેડૂત તો મજબૂર થઈ ગયો, જે થવાનું હતું પોલ એ તો ઉભો થઈ ગયો છે. તો નીકળવાનો નથી પછી. હા, નીકળવાનો નથી. પછી ખેડૂત લડે કે આખું વર્ષ આંદોલનમાં બેસે તો શું ફરક પડવાનો છે? તમારે જે કામ કરવાનું હોય તો તમે કરી લીધું છે. એટલે તમે સમજાવો છો શું અને કોને સમજાવો છો તમે? એ જગતનો તાત ભોળો છે એટલે તમે બધા ઉપયોગ કરી રહ્યા છો, પણ આવું જાજુ નહીં ચાલે, કેમ કે જનતાને ખબર પડવા માંડી. તમે હમણાં કાંતિ અમૃતિયાની વાત કરી, એ પ્રેસ કોન્ફરન્સ મેં પણ જોઈ હતી. એની અંદર એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે જ્યારે લાઠીચાર્જ થયો હતો ટોલ નાકા પાસે, ત્યારે બાળકો પણ હતા અને પછી બાળકને ડિટેન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે કાંતિ અમૃતિયાએ એવો જવાબ આપ્યો કે હું પણ 16 વર્ષનો હતો ત્યારે જેલમાં ગયો હતો. મજબૂત થાય છોકરા. તો કાંતિ અમૃતિયા એમના છોકરાને મજબૂત ના કરે, ગામના છોકરાને મજબૂત કરવાના. હા, એ જ વાત છે ને. બીજું, મેં જે ટ્રેક્ટર રેલીમાં જેટલા ખેડૂતો ગયા હતા એમાં કોઈ ધારાસભ્યનો દીકરો હતો? કોઈ સાંસદનો દીકરો હતો? કોઈ નતો. એ જ વાત છે ને. અને તમે એમ કહો છો કે ભાઈ ડિટેન કરવામાં આવે અથવા જેલમાં જાય તો બાળકો મજબૂત બને, તો નિશાળોની શું જરૂર છે ગુજરાતમાં? જેલ ખોલી નાખો ને, બાળકોને જેલમાં જ મૂકીએ આપણે. પણ એમના છોકરાને મજબૂત કેમ નથી કરતા? એમના નબળા રાખે છે, બીજાને દંડા ખાવા મોકલી દે. હા, એ જ વાત છે ને. તો તમે એક કામ કરો, નિશાળો આપણે બધા બંધ કરી દઈએ, તમારા ને અમારા બધાયના બાળકો આપણે જેલમાં જ મૂકીએ, મજબૂત થશે. આ બધું જ જે છે કાયદા ફલાણા બધું જ સામાન્ય જનતા માટે છે, રાજનેતાઓ માટે કશું જ નથી. કોઈ કાયદા કશું. એટલા માટે આ દ્રશ્ય આપણે જોયું છે એટલે કેવું પડે છે. આમાં જેટલું આ વીજ લાઈનના મુદ્દાઓમાં જેટલી બહેનોને ઢોર માર મારવામાં આવ્યો છે, એમાં એક પણ રાજનેતાઓના પરિવારના કોઈ હતા? સામાન્ય જનતા માટે જ કેમ? અને એનાથી વિશેષ હું તો એવું કહું છું કે જો આપણા વિસ્તારમાં કશું ખોટું થતું હોય અને આપણે એના હકમાં નિર્ણય ન લઈ શકીએ, તો હું તો એવું કહું છું 182 ધારાસભ્યને રાજીનામા આપી દેવા જોઈએ. તો પોતાની ફરજ એ નિભાવી ન શકતા હોય, પોતાનામાં નિર્ણય લઈ આવવાની એટલી તાકાત ના હોય, પોતાના ખેડૂતોને યોગ્ય વળતર ન અપાવી શકતા હોય, તો હું તો એવું કહું છું કે એમને રાજીનામા આપી દેવા જોઈએ. પ્રેમથી એમ કહી દેવું જોઈએ કે ભાઈ મારું કશું ચાલતું નથી, આ મારું રાજીનામું. હું વીજ કંપની સામે બોલી શકું એમ નથી. હા, હું મારા વિસ્તારના ખેડૂતોનું રક્ષણ કરી શકું એમ નથી, આ મારું રાજીનામું. હું ખોટું થતું જોઈ શકું એમ નથી, જો તમે સાચા છો. અને એનાથી વિશેષ વાત કે ભાઈ તમે એમ કહો છો કે ભાઈ હું ઉપર વાત કરું છું, ચર્ચાઓ ચાલે છે, તમે ખુદ કેમ આંદોલન? જો તમે પ્રજાના દુઃખમાં દુઃખી હો તો તમે જાતે ખેડૂતો સાથે આંદોલનમાં બેસી શકો. તમે કેમ નથી બેસતા? કોઈ એક ધારાસભ્યની નહીં, બધાની વાત કરું છું. અને એનાથી વિશેષ જયંતભાઈ સ્થિતિ એ જોઈ મેં જેતપરમાં. કાંતિભાઈ આવે છે, એમની સાથે પ્રકાશભાઈ વરમોરા આવે છે. કાંતિભાઈની સાથે પ્રકાશભાઈ વરમોરા આવે છે. કોંઢમાં પત્રકાર તરીકે હું રાડો નાખી મારું ગળું બેસી ગયું. ખેડૂતો એટલા ખેતરોમાં દોડ્યા,
મસ્ત મોટું પ્રશાસન દિવસ ને રાત, એ ક્યાંક ને ક્યાંક આપણી પાછળ સરકાર, જનતા, એ બેની વચ્ચે એમને પણ એની ફરજ ડ્યુટી નિભાવવી ખૂબ અઘરી પડી રહી છે. તો આ બધા એટલા દિવસ હેરાન થયા, દોડધામ કરી, તમે જેતપરમાં આવી, સારું કર્યું કે તમે જેતપરમાં આવ્યા, તમારી કર્મભૂમિ છે મોરબી, તમે આવ્યા એનો કોઈ વાંધો નથી, કે તમે ખેડૂતોના કે જનતાના હિતનો મુદ્દો હતો, તમે કાંતિભાઈની સાથે આવ્યા, પણ તમારી પહેલી ફરજ ધાંગધ્રાનું એક કોંઢ ગામ હતું, જે તમારો મત વિસ્તાર છે, મત વિસ્તાર તમે હતો. ત્યાં કેમ ન આવ્યા? આટલા દિવસ ખેડૂતોએ કલેક્ટર કચેરીએ ગયા, આટલા ભરાડા પાડ્યા, ખેતરોમાં દોડ્યા, રોજ સવારમાં કોણના ખેડૂતોને ડિટેન કરવામાં આવે, સાંજે છોડી દેવામાં આવે, એક પ્રતિક્રિયા પ્રકાશભાઈની ન આવી, એક પ્રતિક્રિયા નહીં. અને આજે આટલું બધું આંદોલન, ખેડૂતોના આંદોલનમાં એવડું ષડયંત્રનો ભોગ બન્યા ખેડૂતો, રાજકીય હાથો બનાવી દેવામાં આવ્યા. તો 182 ધારાસભ્યમાં કોઈની આટલી હિંમત નથી કે વિડીયો બનાવીને મૂકે. પ્રેસ કોન્ફરન્સ તો દૂરની વાત છે, ખાલી એક વિડીયો બનાવીને આટલું હૈયાધારણા નથી આપી શકતા કે અમે ખેડૂતો મુદ્દે, અમને ખેડૂતોના મુદ્દામાં ખેડૂતોની સાથે છીએ, આટલું નહીં. એવું તો શું ચાલી રહ્યું છે? આમ તો સાહેબોના જન્મદિવસ હોય, આટલા વર્ષ પૂરા થયા, તો એમાં તો 10 પોસ્ટ મૂકી જ શકે, પણ ખેડૂતો સાથે જ ખાલી એટલું પણ નથી લખી શકતા આ નેતાઓ. હા, અને હમણાં જ જે બધાએ મંદિરોમાં, જો ધારાસભ્ય એટલા બધા વ્યસ્ત હોય કે ન આવી શકતા હોય, તો હમણાં બધાએ મંદિરોમાં પૂજા કરી છે. હું તો ભગવાનને ખૂબ માનું છું, ખૂબ સારું કર્યું કે તમે બધાએ આપણા વડાપ્રધાન સાહેબના લાંબા આયુષ્ય માટે છે. તો ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય આવે એના માટે તમે ક્યારે પૂજા કરશો? ચાલો આવો નહીં તો કાંઈ નહીં, એક દીવો તો પ્રગટાવો ખેડૂતોના હિત માટે. બિલકુલ. શું ખેડૂતોનું હિત નથી? તમે ત્યાં બેઠા છો તો એ આ જ જનતા છે જે ઈવીએમ ઉપર તમારા પાર્ટીના નિશાનનું બટન દબાવ્યું છે, એટલે તમે ત્યાં બેઠા છો. અને આ જનતા તમને જો ગાંધીનગર પહોંચાડી શકે છે, તો તમને ખુરશી ઉપરથી પાડી શકે છે. યા જ જનતા છે. પણ કાજલ, પણ જાણે કે હવે મારો અંતિમ સવાલ એ છે કાજલ, કે રાજકારણ થઈ ગયું ખેડૂતોના નામે, આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ સામે આવી ગયા, ભાજપે તમાશો જોઈ લીધો, પણ હવે ખેડૂતોનું શું? મૂળ નિરાકરણ તો પાછી વાત ત્યાં આવીને જ ઉભી રહી કે થાંભલા તો ત્યાંના ત્યાં જ રહ્યા, બધા ગાંધીનગર આયા, કોંગ્રેસ ભાજપને આમ આદમી પાર્ટી કરી લીધું, પણ હવે શું? જયંતભાઈ, હું એમ કહું છું કે શું આપણે દરેક આંદોલનમાં નેતાઓની જરૂર પડે છે? દરેક આંદોલનમાં આપણે આઝાદી સમયનો વિચાર કરીએ. અત્યારે તો આપણું સોશિયલ મીડિયા એટલું મજબૂત છે, આપણી પાસે સ્માર્ટફોન છે. આઝાદીનો સમય એવો હતો કે એકબીજા સુધી સંદેશ પહોંચાડવો એ અઘરો હતો. ગાંધીજી શું એક સમયે બધા જ દેશના ખૂણે ખૂણે હાજર હતા? શું ભગતસિંહ એક સમયે દેશના ખૂણે ખૂણે હાજર હતા? તો આ દરેક ગામડાઓનું નેતૃત્વ, આગેવાની કોણ કરતું હશે? ત્યાંના સ્વયં લોકો. હા, ગામના સ્થાનિક લોકો. કાલે એક ખૂબ સરસ વ્યક્તિએ મને સમજાયું, મને વાત કરી કે તું લાઈવ થવાની છો ને કાજલ, તો આ વાત એક ખાસ કરીને જણાવજે બધાને કે મહિલા આગેવાનોની હવે જરૂર છે. એટલા માટે જરૂર છે, જયંતા આપ પણ મારી વાત સાથે સહેમત હશો, કે તમે જોજો જે ડિપાર્ટમેન્ટમાં મહિલાઓ હોય છે ત્યાં ભાઈઓની સમકક્ષ ભ્રષ્ટાચાર ઓછો થાય છે. કદાચ મહિલા આગેવાનો હશે, આપણી પાસે ખૂબ પ્રખર મહિલાઓ છે, પણ ક્યાંક ને ક્યાંક ખોટા કુરિવાજોના નામે આપણે મહિલાઓને બાંધીને રાખી છે. પણ આજ વખતે જેતપરમાં આપણે એ વસ્તુ જોઈ કે જે રીતે એ 58 વર્ષના મહિલાને રોકવામાં આવ્યા ને એને જે વળતો જવાબ આપ્યો છે, તો એવું નથી કે આપણી પાસે સક્ષમ મહિલાઓ નથી. આ એ જ દેશ છે, રાણી લક્ષ્મીબાઈ, આ એ જ દેશ છે કે જે આવી વીરાંગનાઓ હતી, પણ આપણે ક્યાંક ને ક્યાંક કુરિવાજોના નામે એને બાંધીને રાખી છે. હવે એ સમય છે કે મહિલાઓને આગેવાની લેવી જોઈએ. હું એક મહિલા છું તો મહિલા સશક્તિકરણની વાતો કરું છું એવું નથી, પણ જેતપર ગામનું આંદોલન તમે બધા જાણો છો, જેતપર ગામનું આંદોલન જો મજબૂત બન્યું હોય તો ત્યાંની બહેનોના કારણે. બિલકુલ. તો આપણે સ્થાનિક મહિલાઓએ, સ્થાનિક ત્યાંના ખેડૂતોએ જાતે જ હવે આપણે જાતે જ લડવાનું છે. તમે આગેવાનોની, હું એમ નથી કહેતી કે બધા જ આગેવાનો ખોટા છે, હું એમ નથી કહેતી કે બધા જ ખેડૂત નેતાઓ ખોટા છે, પણ આપણે કોઈના પેટની અંદરની વાત નથી જાણતા કે ભાઈ કોણ શા માટે આવ્યું છે. ગમે એ માણસ આવે તો એ કોઈને કોઈ પોતાનો સ્વાર્થ તો હોય જ છે, નિસ્વાર્થ ભાવે કોઈ કશું કરતું જ નથી.
કોઈક ને કોઈક 1% બધાયનો સ્વાર્થ હશે જ. તો આપણે જ આપણું નેતા બનવાનું છે. આ જ આનું સોલ્યુશન છે. બિલકુલ. કાજલબેન, તમે નવજીવન સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જયંત, આપનો ખૂબ ખૂબ આભાર. આપે સાંભળ્યા કાજલ સુવાને, જેઓ લાંબા સમયથી ખેડૂતોનો અવાજ બની રહ્યા છે. ખેડૂતોનું આંદોલન જે ચાલી રહ્યું હતું ત્યાં સતત તેઓ રિપોર્ટિંગ કરી રહ્યા હતા અને ખેડૂતોની સમસ્યા લોકો સુધી તેમણે પહોંચાડવાનું કામ કર્યું છે. અને ખેડૂતોને શું તકલીફ હતી, ખેડૂતોના આંદોલનમાં કેવી રીતે ફાટા પડ્યા, ખેડૂતોના નામે કઈ રીતે રાજકારણ થઈ ગયું, આ તમામ મુદ્દાઓને લઈને પત્રકાર કાજલ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ પ્રકારની ચર્ચા અને સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.